સંસદમાં હોબાળાની વચ્ચે આજે ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વચ્ચે જોરદાર વાર પલટવાર જોવા મળ્યા। અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ પહેલા સભાની કાર્યવાહી સારી રીતે ચાલવા દે। વિપક્ષના નેતા સભામાં હાજર રહે અને વિપક્ષના એક સવાલનો જવાબ આપીશ, પરંતુ રાહુલ ગાંધીએ અમિત શાહના નિવેદન ઉપર પલટવાર કરતા કહ્યું કે તેમને અમિત શાહનું લેક્ચર નથી સાંભળવું। તેઓ એ જણાવે કે જંતર મંતર પર વિદ્યાર્થીને મારવાના આદેશ કોણે આપ્યા। स्पीकर साहब को वो पत्र दे दे। 3 बजे से लेकर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार हैं। मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा। सरकार के पास छुपाने के लिए कुछ नहीं है। वो भी चर्चा करूंगा कि आपने क्यों चर्चा नहीं चाहिए। भारतीय जनता पार्टी की मोदी जी के नेतृत्व में सरकार, एनडीए की मोदी जी के नेतृत्व में सरकार हर चीज पर चर्चा के लिए तैयार है। संसद वो चलने दे बस। We're not interested in him giving us a lecture or a discussion. We're interested in one simple thing. And when I say we, I mean the younger generation of this country. Who shot those students? Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children? Or did he not? If he did, he should resign because he's culpable. And if he did not, he should resign because he's incompetent. ત્યારે જ આપણે વધુ સમાચારો પર નજર કરીએ તો એનજીઓઝ માટે વિદેશી ફંડ સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્યવાળું એફસીઆરએ બિલ આ સત્ર દરમિયાન પસાર થઈ શક્યું નહીં। વિરોધને પગલે તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે। જેપીસીમાં કુલ 31 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો છે। અને હવે આ સમિતિએ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં ગૃહમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। બિલની મુખ્ય જોગવાઈઓ પર નજર કરીએ તો એફસીઆરએ રજિસ્ટ્રેશન કેન્સલ થાય, સરેન્ડર થાય કે તેની મુદત પૂરી થાય તેવા સંજોગોમાં સંસ્થાની સંપત્તિ સત્તાધિકારીને હસ્તગત થશે। આ સંપત્તિનું સંચાલન નિયુક્ત સત્તાધિકારી દ્વારા કરવામાં આવશે। જો કે જો આ સંસ્થા કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેનું ધાર્મિક સ્વરૂપ જાળવી રાખવું ફરજિયાત રહેશે। વધુમાં એફસીઆરએ હેઠળ કોઈપણ તપાસ શરૂ કરતા પહેલા કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક બનશે। અને સૌથી અગત્યની વાત એ છે કે નિયમોના ઉલ્લંઘન બદલ જેલની સજાની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે, પરંતુ જેલની સજાનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષનો કરવાનો પ્રસ્તાવ પણ બિલમાં મૂકવામાં આવ્યો છે।